હવે વાત કરીએ તો મુખ્ય સમાચારોની વાત કરીએ તો મતદાનના એક દિવસ પૂર્વે 65 મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર જયંતિલાલ પટેલે મોરબીના મુખ્ય ચૂંટણી નિરીક્ષક ડોક્ટર હરિઓમને લેખિતમાં ફરિયાદ કરી છે કે પછાત વિસ્તારો તેમજ લઘુમતી વિસ્તારોમાં સરકારના ઇશારે પોલીસ તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે। આ આક્ષેપોને પગલે ચૂંટણીના એક દિવસ પૂર્વે રાજકારણ ગરમાયું છે અને સનસનાટી મચી ગઈ છે। મોરબી માળિયા પેટા ચૂંટણીની અંદર અમે લોકસંપર્ક કરતા અમને એવું જાણવા મળ્યું કે નાના માણસો પછાત વિસ્તારના લતાઓમાં અને લઘુમતી વિસ્તારના લતાઓમાં મતદાન ન કરી શકે એના માટે લોકશાહી ઢબે એ પત્તિ મતદાનની રોકવા માટે અને જે કાંઈ મતદાન ન કરવા માટે અને મતદાન ન કરવું હોય તો એના ચૂંટણી કાર્ડ લઈ લેવા, એને પૈસા આપવા અને મતદાન ન કરવું એવા અમને ધ્યાનમાં આવતા અમે મુખ્ય ચૂંટણી કમિશનર અને મોરબીના નિરીક્ષકને એક લેટર લખી અને વિનંતી કરી છે કે લોકશાહી માટે મતદાન રોકવું એ ગુનો છે અને કોઈપણ સંજોગોની અંદર મતદાન રોકાય નહીં અને લોકો ભયમુક્ત મતદાન કરી શકે એના માટે કડકમાં કડક પગલાં લેવા માટે અમે રજૂઆત કરી છે। ખાસ કરીને પોલીસ તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે અને મોરબી એસપી ઉપરથી પણ આઈજી કક્ષાના અધિકારીઓને મોરબી બોલાવી અને એક માહોલ એવો ઊભો કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે તેવું અમને જાણવા મળતા અમે ચૂંટણી કમિશનરને આ રજૂઆત કરી છે કે ભાઈ પોલીસ તંત્રનો લોકશાહીની ઢબે મતદાન થતું રોકવા માટે પ્રયત્ન કરવો જોઈએ અને અમને ચૂંટણી પંચને ચૂંટણી નિરીક્ષકે ખાતરી આપી છે કે ભાઈ અમે અમારા કડકમાં કડક પગલાં લેશું।